જય માતાજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈસ આજ તો ધૂળેટી તો પેલા બધાને હેપી ધૂળેટી ઓલ્ડ ફ્રેન્ડને. અને ગાઈસ આ બાજુ ભાઈ કલર લગાવી દીધો હવાનું અને મને ધોળો કલર લગાવ્યો ચાલુ કરી દીધો. અત્યારથી આમ તો હાલ નહોતો લગાવવાની ઈચ્છા, નાગે શરૂ કરી દીધો એટલે હોતું નહીં. તો ગાઈસ આ બાજુ શર્ટ નંબર જોવો કરી નાખશે કલર જો ઘરમાં પડે લે. અને ગાઈસ આ બાજુ મમ્મી હે ને હાલ ઉઠ્યા બ્રશ કરીને ચા પીધો ને, ચા પીવાનો એમ બ્રશ કરી દીધું એટલે. અને આ બાજુ નાગેશે શર્ટનો જૂનો પહેરી દીધો અને હજુ તો ઘણી વાર છે રમવાની હે ને, એટલે કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારથી તમે બતાવી દઉં જો બધું કલર થઈ ગયા. પાછળ કલર હશે લગભગ તો, અને મોટો લગાવ્યો નાગે છે પછી વાંધો નહીં, હજુ મજા આવશે રમવાની. કન્ટિન્યુ બન્યા રહેજો, સપોર્ટ કરો. તો ગાઈસ આ બાજુ બહાર નીકળ્યા છીએ ભાઈ, એક માર્ગો મળી ગયો તે કલર કરી નાખ્યો. હા જો અને જો આ બાજુ. તો ગાઈસ આ બાજુ અમારા ભાઈ સંજય હમણાં કલર કરે ને ભાઈ, અમારા ભાઈ બલાન કલર કરી જો બલાના ભૂત જેવા થઈ જાય. આ બાજુ સંજય આ બાજુ જો અને એક્ટિવાની હાલ હોય ને જવાનું વાંધો. આપણે તો લાલ ને પીળા બધું ભેગું થઈ ગયા છે. અને આ બાજુમાં નાગે જુઓ. તો ગાય ગાડી ગાળા આવી ગઈ અને કલર લગાવી દીધો. પડતા ઉના ગયો કોઈ બોલે રહ્યું નહીં. આ વાત તો આ તો વન તો સકાળે દેવાનું છે ને, હમણાંની તો ફૂલ માહોલ ગરમ હતો. ગાઉં જય માતાજી. હમણાં હોળીનું નક્કી ના કહેવાય, હજુ વાર જ તું રમી ગયો ત્યારે હજુ ઘણા કલર લાગશે. તો ગાઈસ ફાઇનલી ને ગેંગ આવી જઈએ. તો ફાઇનલી જો કેટલી પબ્લિક આવી જો બતાવું ઉભા જિલ્લા કલર ના ઉડાડે બધી ધોળું ઉડ્યા દેખાતી જ નહીં પબ્લિક. આ રોહિત અરે રોહિત જોયા ધોળા ઉડ્યા. માતાજી ગાઈસ ફાઇનલી હોળી રમી લીધી જોઈ પેલા બેસાડ્યો. અને આ બાજુ ભાઈ નાગે છે તો હોળી રમીને થઈ ગયું રેડી. અને આપણે નાવું છે વાગવામાં કેટલા વાગે? 11:44 થઈ ગઈ. અને જો પેન્ટની હાલત ના આપણી હાલત ફૂલ હોળી રમ્યા. પણ આ તો ફોન જોડી નહોતો કહે ને, ફોન પછી હોળીને કલરના બલમ ફોન બનાવે ને પછી ફોન બગડે ને એટલે પછી ફોન નહોતો લીધો. હોળી તો ફૂલ રમે, મજા આવી ગઈ ધૂળેટી. શું કહો ફૂલ મોજ રમે તો નહીં ભાઈ બી કલર થાય તો પૈસા પાછો કલર જાય એમ જ નહીં જોઈ લો. તો કન્ટિન્યુ બનાવી જો. તો ગાઈસ ફાઇનલી આપણે નહીં રેડી થઈ ગયા છીએ જોઈ લો. અને કલર તો કમ્પ્લીટ ખાસ્યું નહીં બધું 20-25 મિનિટ ના આવ્યા તાણા તો કલરનો કલર જુઓ. તો હજુ તો અમુક હાથે ને બાથે કલર વળગી રહ્યો છે. આ તો એટલે ને પાકો કલર એટલે જાય. આ બાજુ અમારે નાગેશને પાકો કલર કોઈ લગાવ્યો એ જતો નહીં કહેવું જાગી. અને કાંઈક બહાર તો રમાય જુઓ તે અંદરથી અડો વાંકી જ જો કવર રમવાનું થતું નહીં, વધારે ના રમાય. મોટામાં તો થોડું કલરને બોલે પી જાય ને જોન થઈ ગયું બધું. તો ભાઈ આ બાજુ આપણે ભાત બનાવે તો ભાત ખાઈ દે. બોલ હેપી હોળી કહી દે. ધૂળેટી તો ઓલ્ડ ફ્રેન્ડનો હેપી ધૂળેટી. અને કલર બલર એટલો બધો પાકો તો ના રખાય, પણ આ તો મોજ મસ્તી માટે રમી નાખવાની એક દાડા માટે. સપોર્ટ કરો ખાલી અને પડી ગયા નહીં બરોબર. તો ગાઈસ પડવાની થઈ ના આવો પડવાનું થતું જ નહીં, બ્લોગ બનાવવાનું થાય. તો ગાઈસ હવે થોડી વાર જમી આરામ કરીએ, સોજો કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ વાગવામાં 7 વાગી જશે ને અત્યારે આપણે ફાઇનલી ઉઠી ગયા છીએ. તો ગાઈસ આ બાજુ નાગેશ બે શબ્દ કહેવા હોળીનું મજા આવી ધૂળેટી ફૂલ. તો ગાઈસ અત્યારે ને ઉઠવામાં ને જો રાત થઈ જઈશ અને 7 વાગી જાય. ગાઈસ આ બાજુ હજુ તો બટાકાનું શાક બને છે. હા બટાકાનું શાક બને છે અને રોટલી અને ભાત બંધાવું તમને
આ બાજુ ગઈ ભાત બનાવી અને અમારો તો સપોર્ટ કરવા ભૂલતા ને હોળી તો ફૂલ બાકા ચીકી બોલાવીએ હું ધૂળેટી. તો બસ આશા છે કે આટલો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ વાળા ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.